को मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्री गणेशाम्बिकाय नमः। ॐ जयन्ती मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते। ॐ विशुद्धज्ञानदेहाय त्रिवेदी दिवचक्षुषे श्रेयप्राप्तिनिमित्ताय नमः सोमार्गधारिणे। ॐ विश्वेश्वरीं जगद्धात्रीं स्थितिसंहारकारिणीं निद्रां भगवतीं विष्णु अतुलां तेजसः प्रभो। सद्गुरु स्वामी श्री शिवानंदाय नमः। सद्गुरु स्वामी श्री चिदानंदाय नमः। सद्गुरुदेव स्वामी श्री कृष्णानंदाय नमः। ओम नमश्चंडिकाय। ગઈકાલે આપણે જોયું કે માતાજીએ બધા દેવોને તમામ પ્રકારના અસુરોનો નાશ કરી અને ભયથી મુક્ત કર્યા. ત્યાર પછી તેમને વિવિધ વરદાનો મળ્યા. એટલું જ નહીં પણ આ દુર્ગા સપ્તશતીનો અને મારા સ્તોત્રનો જે પઠન કરશે અથવા તો શ્રવણ કરશે તેને પણ તમામ દુઃખોમાંથી ઉગારીશ એ બધા વચનો આશ્વાસનો માતાજીએ આપ્યા. આપણે બધા ભાગ્યશાળી છીએ કે નવરાત્રિની અંદર આપણને સપ્તશતી ચંડીપાઠનો પાઠ કરવાનો અને શ્રવણ કરવાનો આપણને લાભ મળ્યો છે. આ નવરાત્રિનું વિશિષ્ટ એટલા માટે પણ છે અને આજે રામનવમી પણ છે. તો એ શ્રી રામચંદ્ર ભગવાન જેને આપણે કહીએ છીએ રામચંદ્રજીએ પણ નવરાત્રિ કરેલી હતી. દેવી ભાગવતના તૃતીય સ્કંદ એટલે ત્રીજા સ્કંદમાં 30મા શ્લોકમાં આવે છે જ્યારે રામચંદ્રજી અને લક્ષ્મણજી એકદમ વ્યાકુળ થઈને સીતાજીને શોધવા માટે નીકળી પડે છે, એકદમ દુઃખમાં હોય છે, વિલાપ કરતા હોય છે, ત્યારે નારદ મુનિ ત્યાં આગળ આવે છે અને રામચંદ્રજીને પૂછે છે કે આપ આટલા બધા મહાન જ્ઞાની અને બ્રહ્મ સ્વયં હોવા છતાં કેમ આટલા બધા દુઃખી છો? ત્યારે રામચંદ્રજી બધી આખી કહે છે કે આ પ્રમાણે થયું, સીતાનું આ રીતે હું લઈ ગયા છે, હરણ થયું છે, હું શોધવા નીકળ્યા છે, તો હવે આમાંથી ઉગારવા માટે શું કરવું? ત્યારે નારદજી કહે છે કે તમે મા જગદંબાની નવરાત્રિ કરો. અને નવરાત્રિ કેવી રીતે કરવી એ નારદ મુનિ રામચંદ્ર ભગવાનને કહે છે અને તે વખતે શ્રી રામચંદ્રજી એમના કયા પ્રમાણે નવરાત્રિ કરે છે અને દશેરાને દિવસે યુદ્ધ માટે રાવણ તરફ જવા માટે પ્રયાણ કરે છે. આ જ નવરાત્રિ અને દેવીની પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણ પણ કરેલી હતી. એ દેવી ભાગવતના 4થા સ્કંદના 27મા શ્લોકમાં આવે છે. કૃષ્ણ ભગવાને પણ માતાજીની પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં પણ નંદ યશોદાના કુળદેવી પણ અંબા માતા હતા એટલે એમની બાબરી ઉતરાવવા માટે પણ કૃષ્ણ ભગવાનને બાળક હતા ત્યારે અંબાજી આવ્યા હતા. અંબાજીમાં જે લોકો દર્શન કરવા ગયા એમને ખબર હશે કે કૃષ્ણ ભગવાનની બાબરી અહીંયા ઉતારવામાં આવી હતી. આવી પવિત્ર નવરાત્રિમાં આપણે દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ છીએ. સારી રીતે સાંભળવાથી લાભ મળે છે આપણે જોયું, પરંતુ આપણે સાંભળીએ છીએ ખરા, પરંતુ સારી રીતે સાંભળીએ છીએ કે નહીં એ આપણને ખબર નથી. એ માટે જેમ રામચરિત માનસમાં કહ્યું કે કેવી રીતે બોલવું જોઈએ, બોલવાનું પણ મહત્વ છે. માણસ કેવું બોલે છે એના પરથી પરખાય છે. એમ શ્રોતા પણ કેવો હોવો જોઈએ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. તો શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલસા સૂચય ભાગ્યતા સૂચયો વ્યગ્ર શ્રોતરા પુણ્યશાલિન. એટલે શ્રોતા કેવો હોવો જોઈએ કે શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળતા હોવો જોઈએ. શ્રદ્ધા ભલે બોલનારમાં ના હોય, વક્તામાં, પરંતુ જે પુસ્તક બોલવાના છે, જેની કથા કરવાની છે, જેનું મહાત્મ્ય સાંભળવાનું છે એ પુસ્તક ઉપર તો કમસે કમ શ્રદ્ધા હોવી જોઈએ. કે દેવી ભાગવત બોલે છે કે સપ્તશતી બોલે છે કે રામાયણ કે ભાગવત બોલે છે, એ પુસ્તક ઉપર, એ સાહિત્ય ઉપર, વક્તા ઉપર શ્રદ્ધા ભક્તિથી સાંભળીએ
તો એની અસર થતી હોય છે. નાન્ય કાર્યેષુ લાલસા એટલે બીજી કોઈ કાર્યની લાલસાથી સાંભળવા આવવું જોઈએ નહીં કે ચાલો ભાઈ અહીંયા દિવ્ય જીવનમાં જીવીશું સાંભળવા તો મારો LICનો થોડો ધંધો વધી જશે, 4-5 કંઈક ડિપોઝિટ મળશે, કંઈક કેનવાસિંગ થશે, એવું કોઈ લાલસાથી પણ સાંભળવા કોઈ પણ જગ્યાએ જવું જોઈએ નહીં. નાન્ય કાર્યેષુ લાલસા. વાગ્યતા એટલે વાણીનો સંયમ, વાણી ઉપર સંયમ રાખવાનો. તો આપણે એમ થાય ભાઈ વાણી પણ અમારે ક્યાં તો વક્તાએ રાખવાનો છે, શ્રોતાએ ક્યાં. પરંતુ આપણે જ્યારે ચાલતી હોય કથા વાર્તા સત્સંગ ત્યારે વચ્ચે બોલવાની ટેવ હોય છે. અહીંયા ચાલતી હોય મેઘનાથની કથા આવતી હોય તો તરત બાજુવાળાને કહેજો હમણાં લક્ષ્મણ આવશે ધનુષ બાણ લઈને, કારણ કે પોતે સાંભળેલી હોય બહુ કથા. એટલે આવી રીતે વચ્ચે બોલવું જોઈએ નહીં, વચ્ચે મોબાઈલ ચાલુ કરીને પણ બોલવું જોઈએ નહીં, કથામાં ઊંઘી પણ ના જોવાય. કથામાં એવું આવે છે આપણા શાસ્ત્રમાં કે જો કથા સાંભળતા સાંભળતા ઊંઘી જાય તો અજગરનો અવતાર આવે. એમ હવે એક લાઈન ઉમેરવી પડશે કે કથા સાંભળતા સાંભળતા જો મોબાઈલ વાપરે તો એને ટાવરનો અવતાર આવશે. કારણ કે ઘણાને એવી ટેવ હોય છે, આપણે ભલે બોલનાર બોલે પણ એટલે વાક્યતા સૂચયો મધ્ય વ્યગ્ર નાન્ય કાર્યેષુ લાલસા અને સૂચિ અને અવ્યગ્ર રહેવાનું. સૂચિ એટલે પવિત્ર થઈ આવવાનું, અવ્યગ્ર એટલે ટેન્શન ફ્રી. ઘરમાં શું થશે, મારો ગલ્લો છોકરો સંભાળશે કે નહીં, બહુ વધારે ઘી વાપરી કાઢશે કે નહીં, આવું કોઈ ટેન્શન રાખ્યા વગર સાંભળવા માટે બેસીએ તો એ શ્રવણની અસર ના થાય. અને તો એ શ્રવણ જેમ માતાજીએ કહ્યું કે આવું સાંભળશો તો હું તમને આ પ્રમાણે બધા ભયમાંથી ઉગાડીશ. આ પ્રમાણે માતાજીએ વચન આપ્યું છે, આપણે પણ એવી રીતે સાંભળીએ છીએ. અથ ત્રયોદશોધ્યાય બાલમંડલાભાસાં ચતુર્બાહું ત્રિલોચનાં પાસાં પુષ્પરાભીતિર્ધારયંતી શિવાં ભજે. 13મો અધ્યાય અંતિમ અધ્યાય ઉત્તર ચરિત્રનો શરૂ થાય છે. ઉદય થતા બાલ સૂર્યની સમાન શરીરની જેની કાંતિ છે, ચારે હાથમાં પાસ અંકુશ વર અભય ધારણ કરેલા છે, એવા 3 નેત્રવાળા શિવાની માતાને હું સેવા કરું છું, નમસ્કાર કરું છું. ક્લેમ ઋષિરુવાચ એતત્તે કથિતં ભૂપ દેવી મહાત્મ્યમુત્તમં. એ સુરથ રાજા રામચંદ્રના વંશમાં જે જન્મેલા છે એ સુરથ રાજાને આ કથા મેઢસ મુનિ સંભળાવે છે. આપણે અગાઉ જોઈ ગયા. એ સુરથ રાજા અતિ ઉત્તમ જે આ દેવીનું મહાત્મ્ય હતું તે મેં તમને કહ્યું. તે દેવી એવા સામર્થ્યવાળા છે કે આ જગતને ઉત્પન્ન કરે છે, પાળે છે અને તે જ ભગવતી વિષ્ણુ માયાની કૃપાથી મોક્ષોપયોગી જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. એટલે જગતને પાલન પોષણ તો કરે છે પણ મોક્ષ એટલે કે બ્રહ્મ જ્ઞાન આપવાનું કામ પણ આ માતાજી કરે છે. હે સુરથ રાજા, તે મહામાયાના પ્રભાવથી તું તેમજ વૈશ્ય, સમાધિ વૈશ્ય એના જોડેદાર તો બંને દુઃખી થઈને આવ્યા હતા જંગલમાં. એટલે તું તથા વૈશ્ય તથા બીજા પણ વિવેકી જનો મોહ પામ્યા છે અને બીજાઓ પણ હજુ મોહ પામશે. આપણે જોયું હતું કે લોકો પુત્ર પુત્રાદિના મોહમાં હતા, તો બીજા પણ હજુ મોહ પામશે. હે સુરત રાજા, તમે પણ તે પરમેશ્વરી જગદંબાને શરણે જાઓ, કારણ કે તેમનું આરાધન કરવાથી અનેક પ્રકારના સુખો અને મોક્ષને તે આપવાવાળા છે. માર્કંડેય ઉવાચ, માર્કંડ ઋષિ બોલ્યા છે, ઇતિ તસ્ય વચ શ્રુત્વા સુરથ સ નરાધિપઃ પ્રણિપત્ય મહાભાગમ તમ ઋષિં સંશિવવ્રતમ. બ્રહ્મર્ષિ મેધસે સુરથ રાજાને દેવીની આરાધના કરવાનું જે વચન કહ્યું તે વચન સાંભળી સુરથ રાજા મહાભાગ્યવાન તે તીવ્ર નિયમવાળા તે ઋષિને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને કુટુંબીજનો પરની મમતાને કારણે તેમજ રાજ્યનું હરણ થયેલ હોવાથી અત્યંત દુઃખી હોવાથી તરત જ તે તપ કરવા ચાલી નીકળ્યો. એ મહામુનિ સાથે વૈશ્ય પણ તપ કરવા ગયો. જો સમાધિ વૈશ્ય પણ જોડે ગયો, એ પણ તપ કરવા ગયો. તપ કરી શ્રી જગદંબાને સાક્ષાત્કાર કરવા માટે આ બંને જણાએ નદીના તટ પર સ્થાન લીધું છે. ત્રિગુણાત્મક દેવી સ્તુતિ ઉત્તમ દેવી સૂક્તનો જપ કરી અને માતાજીને પ્રસન્ન કરવા લાગ્યા. નદીના તટ પર માટીથી દેવીની મૂર્તિ બનાવી તે બંને જણાઓ ફૂલ ધૂપ અગ્નિહોમ તથા તર્પણ વડે દેવીની પૂજા કરી છે. જીતેન્દ્રિય તે બંને જણાઓએ ઉપવાસ કરીને દેવીમાં એક ચિત્ત થઈને સાવધાનતાથી ગુરુના ઉપદેશ પ્રમાણે દેવીનું ધ્યાન કરવા લાગ્યા. વળી પોતાના અંગમાંથી રુધિર કાઢી અન્ન પર છાંટીને તેનું બલિ આપવા લાગ્યા. બલિદાન આપવાનું હોય એટલે પોતાનું અપાય નહીં અથવા મનુષ્ય વધુ પણ ના થાય એટલે પોતાનું લોહી કાઢી છાંટા નાખે અન્ન ઉપર અને સ્વાહા સ્વાહા કરવા લાગ્યા. આ પ્રમાણે દેવીમાં ચિત્ત રાખી જીતેન્દ્રિય તે બંને જણાઓએ દેવીની આરાધના કરતા 3 વર્ષ વિતાવ્યા.
ત્યારે તેમના તરફથી સંતુષ્ટ થયેલા જગતનું પોષણ કરનારા ચંડિકા દેવી પ્રત્યક્ષ દર્શન આપીને કહેવા લાગ્યા, દેવી ઉવાચ યત પ્રાર્થયતે ત્વયા ભૂપત્વયા ચ કુલનંદન મત્તસ્ત પ્રાપ્યતામ સર્વમ પરિતુષ્ટા દદામિ તે. હે રાજન તથા કુલનંદન વૈશ્ય, તમો બંને જણા પર હું પ્રસન્ન છું. તમો જે ઈચ્છાથી મારી પ્રાર્થના કરો છો તે તમે માગી લો, હું તમને સર્વસ્વ આપીશ. માર્કંડેય ઉવાચ તતો વગ્રેનુકો રાજ્યમ વિભ્રંશન્ય જન્મની અત્રેવ ચ નિજં રાજ્યમ હત શત્રુ બલમ બલાત. દેવીના વરદાનમાં રાજાએ બીજા જન્મમાં કોઈ કાળને વિશે ભ્રષ્ટ ન થાય તેવું રાજ્ય માંગ્યું. હાલના જન્મમાં તુરત માટે પોતાના શત્રુના બળનો નાશ કરી પોતાનું રાજ્ય પાછું મળે તેવી પ્રાર્થના કરી. સંસારના દુઃખોને લીધે તે પરથી ઉઠી ગયેલા ખિન્ન મનવાળા વૈશ્ય રાજાએ રાજ્યને બધું પાછું માંગી લીધું અને પેલા વૈશ્યને તો સંસારમાંથી માયા ઉઠી જ ગઈ હતી. એટલે એણે પોતાના મોક્ષને માટે સ્ત્રી પુત્રાદિક તરફની મમત્વ ભાવનાનું છેદન કરવા માટે બ્રહ્મ જ્ઞાનની માંગણી કરી. નચિકેતાએ જે બ્રહ્મ જ્ઞાન માંગ્યું હતું ત્યાં વૈશ્યએ માંગ્યું કે મારે બ્રહ્મ જ્ઞાન જોઈએ, બીજું કાંઈ જોઈતું નથી. દેવી ઉવાચ સ્વલ્પૈરહો પતે સ્વં રાજ્યમ પ્રાપ્સ્યતે ભવાન હત્વા પુનઃસ્ખલિતમ તવ તત્ર ભવિષ્યતિ. હે સુરરાજા, થોડા દિવસમાં તું તારા રાજ્યને મેળવીશ અને તારા શત્રુઓનો નાશ કરી તે જ તારું રાજ્ય કોઈથી પણ નાશ પામે તેવું કાયમ માટે રહેશે. આ પ્રમાણે વરદાન આપ્યું. હે રાજન, તારા આ દેહના નાશ પછી મૃતશ્ચ ભૂય સંપ્રાપ્ય જન્મદેવાદ વિવસ્વતઃ સાવર્ણિકો મનોર્નામ ભવાન ભરી ભવિષ્યતિ. હે રાજન, તારા આ દેહના નાશ પછી ફરીથી સૂર્ય ભગવાનથી તારો જન્મ થશે અને પૃથ્વી પર સાવર્ણિક નામના મનુ સ્વરૂપે તું કહેવાઈશ. એટલે એને આપણે પહેલા જોયું કે મનુ કહેશે દરેક મન્વંતરનો, એવી રીતે સાવર્ણિક મન્વંતરમાં તું મનુ થઈશ. એક મન્વંતર એટલે એક મહાયુગ. એ કેટલા વર્ષનું હોય છે તે આપણે સામાન્ય ગણી જોઈ લઈએ. જે લોકો કહે છે કે ભારત બહુ પછાત દેશ છે, પણ લાખો વર્ષ પહેલા કરોડો વર્ષોની ભવિષ્યવાણી આપણા ઋષિમુનિઓએ કરેલી છે. સતયુગ સૌથી પહેલા આપણો ગયો તે 17,28,000 વર્ષનો હતો. બીજો ત્રેતાયુગ એ 92,96,000 વર્ષનો હતો. ત્રીજો દ્વાપર યુગ એ 8,64,000 વર્ષનો હતો. અને કલિયુગ જે ચાલુ થયો છે તે 4,32,000 વર્ષનો છે. કલિયુગ ક્યાંથી શરૂ થયો હતો એને માટે એ લોકોએ કહ્યું છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ દેહ છોડીને ગયા તે દિવસથી કલિનો પ્રારંભ થયેલો છે, એવું એ લોકોએ ગણિત સાથે કહેલું છે. આ પ્રમાણે આપણે આગળ જોયા 43,20,000 વર્ષ થાય ત્યારે એક મહાયુગ થાય. અને એવા 71 મહાયુગ એટલે ગુણ્યા 71 એટલે 30,67,20,000 વર્ષ થાય એટલે એક મન્વંતર થાય. એટલે અત્યારે તો ખાલી 5 વર્ષ આપણે જ્ઞાન મળે તો ખુશ થઈ જાય છે. ત્યારે આ એને સાવર્ણિક મન્વંતરનો મનુ બનાવ્યો એટલે 30,67,20,000 વર્ષનો અધિપતિ. એટલી મોટું વરદાન માતાજીએ આપી દીધું છે. આ પ્રમાણે સુરત રાજાને વૈવસ્વત મન્વંતર અને સાવર્ણિક મન્વંતરનો મનુ બનાવ્યો છે. અત્યારે આપણું વૈવસ્વત મન્વંતર ચાલે છે. આ પ્રમાણે વૈશ્યને એટલે કે વણિક હતો એને પણ માતાજીએ વરદાન આપ્યું. વૈશ્યવર્ય ત્વયાયશ્ચ વરો સ્મત્તો વિવાંસિતઃ તમ પ્રયચ્છામિ સંસિદ્ધ્યે તવ જ્ઞાનમ ભવિષ્યતિ. હે વૈશ્યમાં શ્રેષ્ઠ સમાધિ, તે મારી પાસેથી જે વર મેળવવાની ઈચ્છા કરી છે તે હું તને આપું છું. મારું વરદાન છે કે તને મોક્ષ માટેનું જ્ઞાન પ્રાપ્ત થાવ. મોક્ષ એમને મળતો નથી, જ્ઞાન આપ મોક્ષ. જ્ઞાન મળે પછી મોક્ષ મળે, એટલે જ્ઞાનની તો જરૂર છે. સીધું માતાએ મોક્ષ નથી આપી દીધા, પણ મોક્ષ માટે તને જ્ઞાન પ્રાપ્ત થાવ એટલું એને વરદાન આપે છે. માર્કંડેય ઉવાચ હિ દત્વા તર્યો દેવી યથા ભીલસિતં વરં બપૂર્વાંતરહિતા સદ્યો ભક્ત્યા તાભ્યામધિષ્ઠિતા. આ પ્રમાણે દેવીએ તે બંનેની તેમની ઈચ્છા પ્રમાણેના વરદાન આપીને ભક્તિપૂર્વકની સ્તુતિ સાંભળતા જ તે સ્થળે અદ્રશ્ય થઈ ગયા. માતાજી બંનેને વરદાન આપીને અદ્રશ્ય થઈ ગયા. ઓમ શ્રી અંબે મહાગતિ એવં દેવ્યા વરમ
લબ્ધ્વા સુરથ ક્ષત્રિયર્ષભઃ સૂર્યો જન્મ સમાસાદ્ય સાવરણી ભવિતા મનુઃ. આ પ્રમાણે ક્ષત્રિયોની વિશે શ્રેષ્ઠ એવો સુરથ રાજા દેવીના વરદાને સૂર્યથી જન્મ પામીને છાયાના પુત્ર રૂપે પ્રથમ મનુ થશે. એટલે હવે થશે, આટલું વૈવસ મન્વંતર પૂરું થશે પછી. इति श्री मार्कंडे पुराणे सावर्णिके मन्वंतरे देवी महात्म्ये सुरथ वैश्योर वरय प्रदानं नाम त्रयोदशोऽध्यायः. मे मानपतीये. આ પ્રમાણે 13 અધ્યાય અહીંયા પૂરા થાય છે. સપ્તસતીમાં 13 અધ્યાયનો પાઠ કરવામાં આવે છે, એનાથી હવન કરવામાં આવે છે. પરંતુ ત્યાર પછી બીજા 3 પ્રકરણો પણ સુરથ રાજાને સમજાવે છે ઋષિ. જે 14મો અધ્યાય, 15મો અધ્યાય અને 16મો અધ્યાય એ પાઠમાં આવતો નથી, પણ એનું પ્રાધાનિક રહસ્ય, વૈકૃતિક રહસ્ય અને મૂર્તિ રહસ્ય તરીકેના પ્રકરણો છે. એમાં અત્યાર સુધી આપણે જે આગળ જોઈ ગયા એ માતાજી વિવિધ રૂપે કેવી રીતે પ્રગટ થયા, એમને કેવા આયુધો છે, કેવા વસ્ત્રો છે, તેમની મૂર્તિ કેવી છે, એ બધું સમજાવવામાં આવ્યું છે. ચંડી પાઠ કરતા પહેલા દેવી કવચ, ઉગ્રવા સ્તોત્ર, તિલક સ્તોત્ર અને રાત્રિ સૂક્તનો પાઠ કરવાનો હોય છે. એ 3 પાઠ કર્યા પછી આ સપ્તશતી અથવા તો ચંડી પાઠનો પાઠ કરવો જોઈએ. એ આપણે જોઈ ગયા છે. એ ત્રણેયના એક શ્લોક આપણે એટલા માટે શરૂઆતમાં બોલતા હતા. આ પ્રમાણે માતાજીની કૃપાથી, ગુરુદેવની કૃપાથી આપણે સપ્તશતી વિશે કંઈક જાણવાનો પ્રયત્ન કર્યો. મારો આ સૌથી પહેલો જ પ્રયાસ હતો, એટલે ભૂલચૂક થઈ હોય તો માતાજી તો માફ કરશે જ, પણ તમે બધા કાંઈ માફ કરશો. માતાજી માફ કરે પછી અમારે કરવાનું.